ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું મોતીસૂર મોદક. તો પહેલાં આપણે લોટ લીધો છે ચણાનો એકદમ ઝીણો, પછી આપણે પાણી નાખતા જવાનું છે ને મિક્સ કરતું જવાનું છે. જ્યાં સુધી આપણું પતલું બેટર ન થાય ત્યાં સુધી પાણી નાખી અને મિક્સ કરવાનું છે. કોઈ ગુઠ્ઠી રહે નહીં ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. જો એકદમ મસ્ત પતલું બેટર થઈ ગયું છે. જો એટલું પતલું બેટર રાખવાનું છે, બહુ જાડું નથી રાખવાનું. જાડું રાખશું ને તો ઝીણી ગુંદી આપણે પાડવાની છે, મોતીસૂરની નહીં પડે. જો એટલું પતલું રાખવાનું છે. પછી એક કોથળીમાં આપણે આ બધું બેટર ભરવાનું છે. આપને ફાવે એટલું બેટર ભરવાનું છે, વધારે નથી ભરવાનું. પછી એકદમ ઝીણો હોલ પાડવાના છો કાતરથી. પછી આપણે પ્રેશરથી આપણે તેલ ગરમ ફૂલ કરવાનું છે અને પછી આપણે પ્રેશરથી દબાવવાનું છે, એટલે ધાર થાય એ સીધી તેલમાં પડે ને એવી રીતની. જો એકદમ ઝીણી ઝીણી ગુંદી થશે. આવી રીતની આપણે બધી ગુંદીને આવી રીતની પાડવાની છે, ઝીણી ઝીણી એકદમ મસ્ત. મોતીસૂરમાં મોટી ગુંદી પડે તો એના લાડુ સારા દેખાય નહીં, એટલા માટે આપણે એકદમ ઝીણી ગુંદી પાડવાની છે. એ આપણે ઉપરથી પ્રેશર કર્યા જ રાખવાનું. એક જ જગ્યાએ પડશે તો આખું ભરાઈ જશે. પછી ઝારા એકદમ ઝીણો ઝારો લેવાનો છે અને ઝારાની મદદથી આપણે બધી બહાર કાઢી લેવાની છે. અને આપણા ઝારામાં ખખડે એવી ગુંદી તળાવા દેવાની છે. કાચી રાખવાની નથી, બહુ કડકડી કરવાની નથી. ઝારામાં હલાવશો એટલે થોડી થોડી ખખડવા મળશે. એવી રીતની આપણે બીજો ઘણવો બનાવશું. જો કેવી ઝીણી ગુંદી પડી છે. એવી રીતને આપણે બધી ગુંદીને પાડી લેવાની છે. જો કેવી ગુંદી ઝીણી એકદમ મસ્ત પડી છે. એકદમ ઝીણી ગુંદી છે. જો હવે આપણે એક પેન લેવાનું છે, એમાં 1 કપ ખાંડ નાખવાની છે અને 1 લોટો આપણે પાણી નાખવાનું છે. આમાં પાણીનો ભાગ થોડોક વધારે હોવાથી ચાસણી બધી ગુંદી સૂંસી લેશે, એટલે આપણે પાણીનો ભાગ વધારે લેવાનો છે આમાં. હવે આપણે ખાંડ ઓગાળતા જાઓ, ધીમો એકદમ સ્લો ગેસ રાખવાનો છે. આપણે ધીમે ધીમે હલાવ્યા કરશો તે બધી ખાંડ ઓગળી જશે. પછી આપણે આવી રીતના બુડબુડિયા મળશે થવા, એટલે આપણે ચેક કરી જોવાનું કે ચીકણું પાણી થઈ ગયું. એટલે પછી આપણે એલસી ખાંડીને નાખવાની છે. પછી આપણે થોડોક ગુંદીનો કલર આવે, ઓરેન્જ કલર, એ નાખવાનો છે. પછી આપણે બરાબર મિક્સ કરી નાખવાનું છે પાણીને. જો આપણું પાણી કેવું મસ્ત કલરવાળું થઈ ગયું છે. હવે આપણે બધી ગુંદી એડ કરી દેવાની છે એમાં ઝીણી પાડીને. એ ધીમે ધીમે બધી ગુંદી નાખી દેવાની છે અને પછી આપણે બધું મિક્સ કરવાની છે. આ બધી ગુંદી નાખી દેવાની, ધીમે ધીમે ઢોળાઈને એ રીતે આપણે વ્યવસ્થિત નાખીએ અને પછી ધીમે ધીમા હળવા હાથે બધી ગુંદીને મિક્સ કરવાની છે. થોડી વાર તમે એમને મિક્સ કર્યા રાખશો એટલે જે સાસણી છે એ બધી ગુંદી સૂંસી લેશે, એટલે આપણે એકદમ મસ્ત થઈ જશે. જો કેટલું સરસ થઈ ગયું છે. એને થોડી વાર આપણે હલાવ્યા કરવી એટલે સાસણી બધી સૂંસી લે. જો તમે જોઈ શકો છો કેટલી સરસ થઈ ગઈ છે મોતીસૂર આપણા. હવે એને આપણે 5 મિનિટ ઢાંકી દઈશું. હવે આપણે ચેક કરી લઈશું. જો હવે આપણે ગાર્નિશિંગ માટે થોડા વ્હાઈટ તલ નાખીશું અને પછી આપણે મિક્સ કરી લઈશું પાછું. અને હવે આપણા મોદકના બીબાથી આપણે મોદક બનાવી લઈશું. પ્રેશર કરવાનું નકર છે ને આમ હળવા હાથે ભરશું તો આપણું મોદકની વિખાઈ જશે. અને આપણે આમ પ્રેસ કરીને ભરી દેવાનું એટલે આપણું મોદક વિખાય
નહીં. જો કેટલું મસ્ત મોદક મોતીસૂરનું બની ગયું છે, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે ગણપતિ દાદાને મોદક ધરાવશું.